મિત્રો આજે હું તમને વાત કરવાનો છું મિકેનિકલ એન્જિનિયરિંગના કોર્સ વિશે. આ કોર્સને ઘણા લોકો બહુ ઓછો પોપ્યુલર ગણે છે, પણ એવું જરૂરી નથી. બહારના દેશોમાં, ઘણા દેશોમાં તો આની ખૂબ જ ડિમાન્ડ છે. અને એમાં પણ જો તમે ઓસ્ટ્રેલિયા જાઓ તો ઓસ્ટ્રેલિયામાં તો અહીં ખાણ ખનીજ વિભાગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુઅલ એનર્જી વિભાગ, આ જે બધા સરકારના જે એકમો છે એમાં મિકેનિકલ એન્જિનિયરિંગની બહુ જ વેકેન્સી પડે છે. અને એ લોકોને જે જોબ મળે છે એનું પેકેજ પણ એ લોકોને લાખો રૂપિયામાં મળે. ઓસ્ટ્રેલિયાની જે સરકાર છે એને પોતાને પણ મિકેનિકલ એન્જિનિયર્સની ખૂબ જરૂર છે. અહીંયા જે સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ જે બહાર પડે છે SOL, એમાં મિકેનિકલ એન્જિનિયરિંગની જોબને પ્રાયોરિટીમાં રાખવામાં આવી છે કે અહીંયા વધારેમાં વધારે વેકેન્સી પડે છે એની. એટલે હું તમને સલાહ આપું છું કે જો તમે એબ્રોડ જઈને જો એન્જિનિયરિંગનો કોર્સ કરવા માંગતા હોય તો મિકેનિકલ એન્જિનિયર ઓસ્ટ્રેલિયામાં કરવું બેસ્ટ ઓપ્શન છે. ચલો હવે તમને એ જણાવું કે આમાં કઈ કઈ યુનિવર્સિટીઓ કરાવે છે અને આનું સેલરી પેકેજ શું હોય છે. અહીં આપણે એક પોસ્ટિંગ પ્લેટફોર્મ સિકના મત મુજબ આપણે જોઈએ તો મિકેનિકલ એન્જિનિયરિંગનો સરેરાશ પગાર વાર્ષિક 54 થી 66 લાખ રૂપિયા જેવો હોય છે. અને જે લોકો નવા ભણીને બહાર પડે છે એ લોકોને લગભગ 44 થી માંડીને 51 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક પેકેજ મળી જાય છે. જ્યારે આ લોકો અનુભવી થઈ જાય, 2 થી 3 વર્ષ અનુભવી થઈ જાય તો આ લોકોનું સેલેરી પેકેજ 1 કરોડ રૂપિયા વાર્ષિક કરતાં પણ વધારે થવા જાય છે. એની ટોપ 10 કોલેજોમાં યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સ આવે, સિડની યુનિવર્સિટી છે, મેલબર્ન યુનિવર્સિટી, મોનાશ યુનિવર્સિટી, ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી, RMIT યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સિડની, એડિલેડ યુનિવર્સિટી અને વોલોગોંગ યુનિવર્સિટી છે. હવે લેબર માર્કેટ ઇન્સાઇટના મત મુજબ મિકેનિકલ એન્જિનિયરિંગની જોબમાં આવનારા 2034 સુધીમાં 9% વધારો થવાનો ચાન્સ છે, જે બીજી બધી જોબની સરખામણીમાં ઘણો વધારે છે. અને અહીં ખાસ વાત એ છે કે જે લોકો એન્જિનિયરિંગ ભણે છે, જે વિદ્યાર્થીઓ, એ લોકો 2 થી 3 મહિનામાં, આપણે આંકડા જોઈએ તો 87% વિદ્યાર્થીઓ ફૂલ ટાઈમ જોબ કરતા થઈ જાય છે. અને મિકેનિકલ એન્જિનિયરિંગને ઘણીવાર પ્રાયોરિટી માઇગ્રેશન સ્કિલ ઓક્યુપેશન લિસ્ટ એટલે કે PMSOLમાં પણ સામેલ કરવામાં આવે છે. એના લીધે જે લોકો બહારથી આવે છે એ લોકોને અહીંયા જોબ મેળવવાનો ચાન્સ ઘણો વધી જાય છે. મિકેનિકલ એન્જિનિયરિંગ વિશેની જો આ માહિતી તમને જો યુઝફુલ લાગી હોય તો પછી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવનારા સમયમાં આવી બીજી બધી ઘણી બધી જોબ વિશે અમે માહિતી આપીશું તો તમે ચૂકી ના જાઓ. તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને જો તમને કંઈ ડાઉટ હોય આ બાબતે તો નીચે કોમેન્ટમાં કહેજો, અમે એનો જવાબ ચોક્કસથી આપીશું.